એવું છે. અશોક અશોક આટલા બધા પૈસા ક્યાંથી લઈ આવ્યા? અરે કયો તો ખરા પહેલા મને. તારે શું કામ છે? શું કામ છે એટલે? હા, આટલા બધા પૈસા એકસાથે લઈ આવ્યા? ક્યારે આની પહેલા તો નથી લઈ આવ્યા. તેમાં હું થઈ ગયું? હા, અશોક 10 દિવસ પહેલા તમે મને એપલનો ફોન લઈ આપ્યો છે, 1 લાખ રૂપિયાનો. અત્યારે તમારા હાથમાં આટલા બધા પૈસા છે, હું જાણી શકું કે આ બધું ક્યાંથી આવે છે? જાણવાનું હોય. હવે મારી કિસ્મત ખુલી છે, સમજી? કેમ? કાલે મીટિંગ કરવા જાવ ને ત્યાંથી રેમણા પૈસા આપે છે. આ દુનિયામાં કોણ એવું છે કે મહેનત વગર પૈસા આપે છે? જો આ દુનિયામાં કોઈ માણસ જનાવર ખરીદીને પોતાની ઘરે લઈ આવે ને તો એની પાસે પણ મજૂરી કરાવે છે પૈસા વસૂલવા માટે. તો તમે જીવતા જાગતા માણસ છો, તમને ફ્રીમાં પૈસા મળી ગયા. વાહ! મળી રહેશે તો. અને બીજી વાત એ કે તારે છે ને બહુ મારી પંચાયત નહીં કરવાની. તને કહું ને, હે, એ રસોઈ બનાવી નાખવાની અને કામ કરવા મળવાનું. હું તમારા ઘરની નોકર નથી. હું તમારા ઘરની નોકર નથી. છેલ્લા કેટલાય સમયથી જોઉં છું કે તમે હર વખત મને નોકરની જેમ ટ્રીટ કરી રહ્યા છો. હું પણ છે ને માણસ છું, તમારી પત્ની છું. જો તમારાથી પત્નીનો દરજ્જો દેવાતો હોય ને તો એ રીતે વાત કરો, બાકી વાત જ ન કરો. લે, પત્ની તો માનું છું, તોય કેમ આમ બોલશો? પત્ની માનો છો? તમે શું કરો છો, ક્યાં જાઓ છો, કોની સાથે જાઓ છો, ક્યારે આવવાના છો ને શું ખાવાના છો, મને કાંઈ ખબર નથી હોતી. ઇવન તમારા ફોનમાં કોઈનો ફોન આવે ને તો તમે ફોન પણ રિસીવ નથી કરવા દેતા. શું કામ? લે, ઈ જાણીને તારે શું કરવું છે? હે, તને કહું અને હું કહું, આ ઘણા દિવસ થઈ ગયા કા તે તારા મમ્મીનું મોટું નહીં જોયું હોય તો હું એમ કહું છું કે જોઈએ ને. 5-6 દિવસ પહેલા જઈને આવી છું, ભૂલી ગયા? 5-6 દિવસ? 5-6 દિવસ એટલે કેટલો ટાઈમ થાય તને જોવો ખબર? અશોક, હા, ત્યાં સાગર મારી સાથે વ્યવસ્થિત વર્તન નથી કરતો ને એટલે મારે ત્યાં જવાની કોઈ જરૂર નથી. હું અહીંયા જ બરાબર છું. ના ના, અહીંયા પણ મારે બહાર જવાનું થયું છે. તો જાઓ ને, તમે કઈ ઘર તો લઈને જવાના નથી. એકલું કાંઈ નથી રહેવાનું થતું હો, સમજી? એટલે હું એમ કહું છું, હું ન કહું ને ત્યાં લગી તમ તારે જા અને હું છે ને થોડાક પૈસા આપે તમ તારે. હાલે, આ એટલા પૈસા લઈ જા અને તારા મમ્મીને આટો મારી આવી તમ તારે. મારા મમ્મી આ શહેરમાં રહી છે, આટલા બધા પૈસાની કોઈ જરૂર નથી. અને ભાડાની વાત હોય ને તો રિક્ષા ભાડું 100 રૂપિયા થશે, મારી પાસે છે. લે લે, હાલે ને, આ કઈ આરામના નથી, આ છે ને મહેનતના છે. હાલે, પકડ. મહેનત ના હોય ને તો મને ખબર હોય કે મારા પતિ પૈસા ક્યાંથી લાવ્યો છે. જે રૂપિયા મહેનતનો ન હોય ને એનો રંગ કંઈક અલગ જ હોય. હશો હે, વાહ, તને તો બધી ખબર પડે છે ને. પણ હું તને એમ કહું છું કે છે ને તું હમણાં બહુ બોલવા મળી છો, એટલે હવે છે ને તું જા એટલે જા. તાર મમ્મી ત્યાં પાછી જા, 2-4 દી રહી આવી એટલે છે ને તારો મગજ સરખો થઈ જાય. જો હા, મેં તમને કેટલી વાર કહ્યું કે ત્યાં સાગર મારી સાથે સરખું બોલતો નથી એટલે મારે નથી જવું. અરે ઈ નો બોલે તો હું ને સરખું બોલતો. લે, તોય કેમ આઈ પડી છો? તમે પતિ છો, તમારું ઘર છોડીને જવા માટે મારી પાસે કોઈ ઓપ્શન નથી, પણ ત્યાં ન જવા માટે ઘણા બધા રીઝન્સ છે મારી પાસે. ઈ જે હોય ઈ. મારી વાત સાંભળ. હવે છે ને વધારે મારે કાંઈ નથી કહેવું. તું આજ ને આજ જાજે, આજ હાંજ પેલા છે ને વહી જાજે, બીજું કાંઈ લઈ. હો, ન જાવ તો? હા, ન જાવ તો? તો પછી હું પૂરી દઈ રૂમમાં ખાવાનું કાંઈ મળશે નહીં. બોલ. અને તારે મને વિલન માનવું હોય તોય ભલે, જી માની. જો હા. કહ્યું ને, સાગર વ્યવસ્થિત વર્તન નથી કરતો અને મારા અને સાગરના ઝઘડાઓ થાય છે એટલે મમ્મીએ પણ ના પાડી છે કે બને ને તો ત્યાં નહીં જવાનું. બરોબર. પણ તારે આ સાગરની અને બાજુમાં કોણ કોક રહેશે, ઓલી છોકરી, એની વાત તારે ત્યાં કહી દેવાની હું જરૂર હતી? તો શું ખોટું કહ્યું? ખોટું નાની ઉંમરનો પ્રેમ હતો બંનેનો. કાલ સવારે ભાગી જાત કે બીજું ત્રીજું કાંઈ કરત તો બંનેના પરિવારની આબરૂ જાત, એટલે મેં સારા માટે કહ્યું તો હતું. ભાઈ સમાધાન થઈ જાય, તો સમજો? કર્યું ને સમાધાન. મમ્મી અને આંટી બોલે જ છે. હા, પણ ઈ બોલે છે વાત સાચી, પણ સાગર આરે તર બગડી ગયું ને. ઓલી છોકરી બોલે છે કે ખબર નથી, આ વખત જઈશ ને એટલે પૂછી લઈશ. કાંઈ વાંધો નહીં, પણ પેલા છે ને ધ્યાન રખાય, સમજી? હાલ હું જાઉં.
હો ઠીક છે. એ પૈસા બોલતા હૈ. અત્યારે જ નીકળું છું મમ્મીના ઘરે જવા માટે. જાઓ. સાગર, આ ઘરમાં હું પણ રહું છું. હા તો છેલ્લા કેટલાય સમયથી જોઉં છું. આ ઘરમાં આવે એટલે મોબાઈલ ટીવી કાં પછી તારું લેપટોપ લઈને બેસી જાય છે. સરખી વાત કેમ નથી કરતો? મને મન ન હોય તો ના કરું, મન હોય તો કરું. બરાબર છે, એટલે બધું તારા મન પ્રમાણે ચાલશે એમ? અરે એવી વાત નથી. હા, આખો દિવસ તો ઓફિસે કામ કરી કરીને કંટાળી ગયો હોય, ઘરે આવીને થોડોક રિલેક્સ થવા માંગતો હોય તો ટીવી જોતો હોય કાં મોબાઈલ જોતો હોય કાં મારું લેપટોપ ખોલીને બેઠો હોય. પણ ઘરની અંદર વ્યક્તિ હોય ને તો એની સાથે વાત કરાય. બોલો, આજે તો બોલી કરું. અંદર આવું. અરે મીરા. આવી પણ કેમ છો મમ્મી? હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે ભાઈ? અત્યાર સુધી બધું સારું હતું, હવે ખબર નહીં. કેમ કેમ એવું બોલે છે તું? કારણ કે કોકના પગલા પડી ગયા છે ઘરમાં. સાગર, શું બોલે છે તું? છોડો ને ભાન છે? મમ્મી, એની તો આદત છે. મને જોવે એટલે બસ આવું જ બોલ્યા કરે છે. તને વાંધો શું છે મારાથી એ કહીશ તું મને? ખબર જ છે, પૂછો નહીં તો વધારે સારું. છોડને, તું જાણે છે ને એની આદત. પછી એની સાથે સવાલ શું કરવાના? પણ તું આજે આમ અચાનક? આ અશોક બહાર ગયા છે એટલા માટે આવી છું મમ્મી. એમણે કહ્યું કે હું 10 દિવસ બહાર રહીશ તો તું એકલી શું કરીશ, એટલે તારા મમ્મીના ઘરે જતી રહે. બાકી મને કોઈ શોખ નથી અહીંયા આવવાનો. નકર પણ કામના વ્યક્તિ છે ને હંમેશા કહીને આવે. આ નકામા વ્યક્તિ ગમે ત્યારે જોડે આવે. સાગર, શું છે આ બધું? હ, તને કેટલી વાર સમજાવ્યો છે કે ખોટી મગજમારી નહીં ઊભી કરતો, પણ નહીં, વાત વાતમાં તારે બસ મેણા ટોણા જ મારવા છે. બેટા, અશોક કુમાર 10 દિવસ માટે જાય છે? હા, હમણાં 5 દિવસ પહેલા તો એ બહાર ગયા હતા. આ આજકાલ કંઈક બીજું કામ ચાલુ કર્યું છે એમને? મોટો બિઝનેસ ચાલે છે ને એમનો. તને કોઈ પૂછ્યું? ચૂપ રહીને વચ્ચે વચ્ચે. મમ્મી કહેતા હતા કે કોઈ સાથે નવી પાર્ટનરશિપ કરી છે બિઝનેસમાં, એના કારણે આઉટ ઓફ સિટી જવું પડે છે. અને હું એકલી હોઉં એટલે મારી પણ ચિંતા થાય ને, એટલે એવું કહે છે કે તું મમ્મીના ઘરે રહે. મમ્મી, બીજા બધાની તો ખબર નહીં, પણ તમને તો કંઈ વાંધો નથી ને હું અહીંયા આવું તો? ના ના, આવો ને, ધર્મશાળા છે. ખબર નહીં શું થઈ ગયું છે. જે બેન વગર તને ચાલતું નહોતું એ જ્યારે જ્યારે આવે ત્યારે એની સાથે આવું જ વર્તન કરે છે. આ બધું તને શોભે છે? મને નથી શોભતું, પણ જે બેને કર્યું ને એને પણ નહોતું શોભતું. એટલે પેલા કરતા વિચારાય, પછી છે ને બીજા ઉપર બ્લેમ ના નખાય. આ કોઈ ધર્મશાળા નથી કે જેના બાપ ન હોય ને અહીંયા આવીને રહેવા મળે, સમજો? બસ તું અહીંયા આવી છે ને તો શાંતિથી રહે તો ને. એને સારા મોઢે બોલવું જોઈએ ને મારી સાથે. શું કામ બોલો? તે એવું કામ જ શું કર્યું છે કે હું સારા મોઢે બોલું? તો એવું તે શું કર્યું છે એ કેને મને? સાગર, મીરા, તમને બંનેવને કહી દઉં, આ ઘર તમારા બંનેવનું છે. ભલે મીરા પારકી થઈ ગઈ, પણ આ ઘર ઉપર હજુ પણ એનો એટલો જ અધિકાર છે. અચ્છા, રાખો ને, ખોળામાં બેસાડો, હાલુ લુલુ લુલુ કરાવો, મોઢામાં કોળિયા ભરાવો. એ તારે શું જોવાનું છે? અને જે પોતે ગોળ ખાતા હોય ને એને બીજાને ગોળ ખાવાની ના ન પડાય. એવા તેને મરચા ખાવા ઓછા રાખ. મીરા, શું કરે છે તું આ બધું? બરાબર કરું છું મમ્મી. મેં જે કર્યું છે એ ખોટું કર્યું છે. અરે પણ એની નજરમાં એ ખોટું લાગતું છે તો ખોટું. શું કામ તું ખોટી ઉપાધિ કરે છે? હા જો, થોડો સમય લાગશે, બધું સુધરી જશે ને. હું એમ કહેતી હતી કે હા, અશોક કુમારે જે બિઝનેસ ચાલુ કર્યો છે, કોની સાથે કર્યો છે, આવું કંઈક કીધું? કંઈ કીધું નથી મમ્મી, અને હું એમની વાતમાં કોઈ ઇન્ટરેસ્ટ પણ નથી લેતી. એને જે કરવું હોય એ કરે. મને મારા ઘરથી, મારા 2 ટાઈમના રોટલાથી અને શાંતિથી મતલબ છે. એમને જે કરવું હોય એ કરવા દો. એ પણ કાંઈ ઓછા તો છે નહીં. સાચી વાત છે, એકદમ સાચી વાત કહી તે. પણ છોડ, હવે આવી છે ને તો થોડા દિવસ શાંતિથી રહે ને. પણ એક વખત જાણવું પડે બેટા કે શું કામ કરે છે, કોની સાથે કામ કરે છે. મમ્મી, જાણવાનું તો ત્યારે આવે ને જ્યારે સામેવાળા માણસને જણાવવામાં રસ હોય. એમને કોઈ વાત કરવામાં રસ ન હોય તો હું પણ શું કામ આંખે થઉં? સાચી વાત છે. હા, પતિ પત્નીના સંબંધો છે ને કાં સુધરેલા સારા કાં બગડેલા,
આ અધ કચરા હોય ને એની અંદર હંમેશા હેરાન જ થવાનું હોય, કારણ કે અશોક કુમાર અહીંયા પણ નથી આવતા. છોડ, તારી સાથે સારું રાખે છે ને એટલે બહુ છે. હા, ક્યાં ગઈ દામિની? હજુ સુધી આવી કેમ નહીં? ક્યાં ફરે છે કોણ જાણે? કંઈ કહીને તો જવાનું જ નહીં ઘરમાંથી આપણે કોઈને પણ. ભૂખ લાગી છે, રસોઈ પણ બનાવવાની છે હજુ. આવીને કંઈક બનાવે તો સારું છે, નહીં તો પછી હું તો છું જ બનાવવા માટે. બીજું શું? આ એકલા એકલા કોની સાથે વાત કરો છો? એકલા એકલા કોઈની સાથે વાત કરો ને એમ બબડેલું કહેવાય. એ જ થયું ને. ક્યાં હતી તું? આ ક્યાંય નહીં, સોસાયટીની બહાર ગઈ હતી. તો તને ખબર નહીં હતી કે આપણે ઘરમાં કંઈક કામ કરવાનું હોય, રસોઈ કરવાની હોય? હા, હવે પેલા મારી વાત તો સાંભળો. હા. બા, તમને કઈ ખબર પડી કે નહીં? શેની? અરે આ મીરા ભાભી હા. એ પાછા આવ્યા છે, ખબર છે તમને? એમ? હા. અરે આવી હશે એના ઘરે રહેવા માટે. અરે એકવાર આવે તો સમજ્યા. મહિના દિવસમાં એકવાર સારું લાગે, 1-2 દિવસ આવે, પણ અઠવાડિયે ને અઠવાડિયે પાછા આવે છે. કંઈ સમજાતું નથી મને તો. હવે એનું ઘર છે ને એની મમ્મી છે ને એનો વર છે, આપણે શું કામ આટલી બધી પંચાયત કરવી જોઈએ? પંચાયતની વાત નથી, આપણે પાડોશી છીએ અને પાડોશીનો ધર્મ હોય છે કે બાજુવાળાના ઘરમાં પાડોશીમાં કંઈ પ્રોબ્લેમ હોય તો આપણે જાણીએ જોઈએ અને એમની મદદ કરી. હા, તો પાડોશી ધર્મ આપણે બરાબર નિભાવવાનો. હા, પણ આને છે ને પંચાયત કરેલી કહેવાય. પંચાયત ના કહેવાય. બની શકે કે એમને આપણા મદદની જરૂર હોય અને આપણને કહી ન શકતા હોય. અરે આપણે સામેથી પૂછી લઈએ તો આપણી ક્યાં હાઈટ ઘટી જવાની છે? આપણે ક્યાં નાના થઈ જવાના છીએ? એટલે તમે જઈને પૂછી આવ્યા, એમને મળી આવ્યા? ગઈ નથી, પણ વિચાર છે મારો કે મારે પૂછવું જોઈએ એમને. બની શકે કે ઘરે પેરેન્ટ્સને વાત ન કરી શકતા હોય, મમ્મી પપ્પાને ન કહી શકતા હોય, તો અમારી એજ તો સરખી જ રહી તો કદાચ મારી સાથે વાત કરે. કંઈ જરૂર નથી આપણે એને પૂછવાની. કોઈ પંચાયત કરવાની જરૂર નથી આપણે. કાલ ઉઠીને તમે કોઈના ઘરે જશો ને તમારે ત્યાં કોઈ આવી પંચાયત કરવા આવે તો એ ગમશે તને? ન ગમે, પણ તમે સમજવાની કોશિશ કરો. વાત છે ને કે ગંભીર હોય ને એવું મને લાગે છે, કારણ કે વાડી ઘડી અહીં આવ્યા, કારણ કે વાડી ઘડીએ છે ને અહીંયા આવે છે. હવે એમના ઘરેથી પણ આવી રીતે કોઈ આવવા તો ન દે ને વાડી ઘડીએ. તમે જ તે મને મોકલો, મારી સાસરી તમે મને મોકલો, તો તમને હું વાડી ઘડીએ આવતી હોય તો અજીબ ન લાગે? હું સાસરી હોય ને મારા સાસરીવાળા આવી રીતે વાડી ઘડીએ મને આવવા દે? નો જ આવવા દે ને. એ લોકોને ઘરે કામ હોય. મને તો લાગે છે કે બંને માણા વચ્ચે છે ને કંઈક ઝઘડો થયો છે. અરે ના ના, હવે આ અશોકભાઈનું કામ એવું હોય છે ને કે એણે વારે વારે કંઈક જવાનું થતું હોય બહાર ગામ, તો એ એકલી ઘરે શું કરે? એટલે આવે એના મમ્મીના ઘરે. એને શું કામ હોય? હું શું કહું છું, જો એકવાર પૂછી લઈએ ને, કાંઈ ન હોય તો કાંઈ વાંધો નહીં. એકવાર પૂછવામાં શું જાય છે? બહુ પંચાયત તને, બહુ પંચાયત. હા, હવે પંચાયત ગણો તો પંચાયત, જે ગણો એ. પણ હવે મારી તો ઈચ્છા છે કે એકવાર આંટો મારી આવો. તમે આવશો? ના, મારે નથી આવવું. તમે જ જાઓ, તમે જ આંટો મારો ને તમે જ પંચાયત કરો ને આવીને પછી મને કહેજે કે શું થયું. ના ના, શું કામ કહું? હા, તમે મને પૂછશો તો એ પંચાયત નહીં કહેવાય. એટલે જાણવું પડે કે હવે એને શું થયું છે, કેમ આવી છે પાછી, એમ. બીજી એવી પંચાયત નહીં. હા, તો હું એ જ કહેવા માંગતી હતી. ત્યારે તમારી વાત નહોતા માનતા. ઠીક છે ઠીક છે, હવે જ્યાં અંદર જઈને રસોઈ બનાવ, મને ભૂખ લાગી છે ક્યારની. 12 વાગ્યા ને તમને ભૂખ લાગી ગઈ? શાંતિ રાખો, અત્યારમાં શું છે? 12 વાગ્યા ને? 10 નથી વાગ્યા, 12 વાગ્યા છે. એટલે તમે હજુ રસોઈ બનાવવાની શરૂઆત કરશો એટલે રસોઈનો તો કલાક તો ગણી જ લેવાનો આપણે. 15 મિનિટમાં બનાવી નાખીશ, પણ હું વિચારું છું કે પહેલાં છે ને આંટો મારી આવ. ક્યાંક મોડું થઈ ગયું તો? આમને હવે આંટો મારવા જ જવું છે તો જાઓ, મારી આવો આંટો અને કરી આવો પંચાયત. એટલે તમને છે ને જરાક આમ પેટમાં ટડક વળે. શું પંચાયત પંચાયત મંડાણા છો? બસ હવે. હા, મને તો એવું લાગે છે ક્યારેક કે હું તમારી દીકરી નહીં, તમારી દુશ્મન છું. દુશ્મન સાથે વાત કરતા હોય ને એવી રીતે વાત કરો છો. દુશ્મનની દીકરી છે ને એટલે જ તારી સાથે આવી રીતે વાત કરું છું કે તમે પારકા ઘરે જશો ને તો આવી રીતે તમે કરશો તો કેમ ચાલશે પછી? અમે આવું કરશું જ નહીં. બની શકે કે ક્યાંક એવું એ હોય, વાક મીરા ભાભીનો હોય. અરે બની શકે ને કે વાત મીરાનો પણ ન હોય, બીજા કોઈનો હોય, અને આવે એની મમ્મીનું ઘર છે એટલે આવે. હવે મને તો લાગે છે એમનો જ વાક છે. પૂછો કેમ? કારણ કે પહેલેથી એમની ટેવ તો છે જ બધાની વચ્ચે ટાંગ અડાવવાની. કેમ?
કઈ અડાવી જ તારી વચ્ચે ટાંગે એણે? છોડો ને, જૂની વાતોને યાદ નથી કરવી. હું આવું. ભાભી, હાય. હાય. અને ભાભી કઈ ખુશીમાં? તો શું કહું, મીરા તો કહેવાય નહીં ને. બેન કહેવાય ને, આપણે પાડોશી છીએ. ઓકે મીરાબેન, મને કેમ એવું લાગે છે કે તમે હજુ ભૂતકાળમાંથી બહાર જ નથી નીકળી શક્યા. તમે જ્યારે પણ મને જોવો ને તો ગુસ્સામાં વાત કરો છો, ગુસ્સાની નજરથી જુઓ છો. જુઓ ભાભી બેન, જે થવાનું હતું એ થઈ ગયું. એને હું કે તમે બદલી નહીં શકીએ, પણ જિંદગીનું નામ જ એ છે ને કે એને એક્સેપ્ટ કરીને આગળ વધવું. તમે એ બધી વાત ભૂલી જાઓ ને. તું એ વાત કરવા માટે આવી હોય ને તો મારી પાસે કોઈ સમય નથી, મારી પાસે બહુ બધા કામ છે, એટલે તું જઈ શકે છે. હું એ વાત કરવા નથી આવી, હું ખાલી તમને મળવા આવી હતી. અને જે પણ થયું એ છોડીને પહેલાં આપણે બંને સારા ફ્રેન્ડ હતા કે નહીં? મતલબ સારું એવું બોન્ડિંગ તો હતું જ. સારા ફ્રેન્ડ હતા, પણ તે છે ને તે પાડોશીનો ધર્મ ન નિભાવવા દીધો અમને. મારા ભાઈ સાથે લફડું કરી લીધું અને આ સંબંધો બગાડીને બેઠી છે. ભાભી બેન, પહેલાં તો છે ને લફડું કહેવાનું બંધ કરી દો. કોઈને પ્રેમ કરતા હોય ને એટલે એને લફડું કહેવું ને જરૂરી નથી. પ્રેમ, પ્રેમનું નામ આપે છે તું આને. લફડું કોને કહેવાય ખબર છે? કોને કહેવાય? જ્યારે આપણે કોઈની સાથે સંબંધમાં હોય ને એની સાથે લગ્ન ન કરીએ, એને ચીટ કરતા હોય તો એવું કહી શકો. પણ અમે તો નક્કી કર્યું હતું કે એકબીજાની સાથે લગ્ન કરીશું. જો તારી આ જૂની વાતો સાંભળવામાં મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. તારે મારી સાથે વાત કરવાની કોઈ જરૂર નથી. મમ્મી બહાર છે, જે વાત કર્યો એ કરીને જા. તમારી સાથે જ વાત કરવા આવી હતી. શું? હજુ તો થોડા દિવસ પહેલાં જ તમે રોકાઈને ગયા હતા ને. અચ્છા, તારે તકલીફ થાય છે કે હું થોડા દિવસે મારા મમ્મીના ઘરે આવું છું, મારા મમ્મીના ઘરનું અનાજ ખાઉં છું? ભાભી બેન, મને કોઈ તકલીફ નથી થતી. હું તો ફક્ત જાણવા આવી છું. મતલબ કે કંઈ પ્રોબ્લેમ તો નથી ને, કંઈ ચિંતા તો નથી ને? એઝ અ ફ્રેન્ડ તમે મારી સાથે વાત કરો છો, એ બધી વાતને સાઈડમાં મૂકીને. એક વાત યાદ રાખ મારી, જે માણસોનો સંબંધ એકવાર ખાટો પડી જાય ને પછી એ ગળ્યો ક્યારેય નથી થતો. મને તારી સાથે સંબંધ સારા રાખવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. અને હું તો કહું છું કે તું ઘરે જ શું કામ આવે છે? જે દિવસે સમાધાન થયું ત્યારે શું વાત થઈ હતી કે તું અમારા ઘરમાં ઇન્ટરફિયર નહીં કરે, તો હવે શું કામ કરે છે? હું ક્યાં ઇન્ટરફિયર કરું છું? હું તો ખાલી વાત કરવા આવી છું. બની શકે કે કાંઈક એવી વાત હોય ને તો આપણે આપણા પેરેન્ટ્સ સાથે વાત ન કરી શકીએ. બેન, તમે જ કીધું ને બેન. બેન કોને કહેવાય? જે એકબીજાને બધી વાત કરી શકે. તો કંઈ હોય તો યુ કેન ટેલ મી. હું તમારી સાથે છું. તમારે મારા મદદની કાંઈ જરૂર હોય તો તમે મને કહી શકો છો. કંઈ પ્રોબ્લેમ તો નથી થયો ને તમારી ને જીજાજી વચ્ચે? પ્રોબ્લેમ તો છે મારા જીવનમાં, તું સોલ્વ કરી દઈશ? મારાથી થશે તો કોશિશ કરીશ જ ને. કેમ નહીં? તમે મારા જીવનમાં ઘણા પ્રોબ્લેમ સોલ્વ કર્યા છે, તો હું તમારા માટે કેમ ન કરી શકું? તો એક મહેરબાની કર, આ બાજુમાં જે મકાનમાં રહો છો ને એ મકાન વેચી નાખો. બને તો આ શહેરની બહાર અને બને ને તો આ દેશની બહાર જતા રહો. કારણ કે તારા કારણે મારો ભાઈ છે ને મારી સાથે બોલતો નથી, દુશ્મનો જેવું વર્તન કરે છે મારી સાથે. એમાં હું શું કરી શકું? એક બેન તરીકે તમે કાંઈ જાણવાની કોશિશ જ ન કરી. મારે કંઈ જાણવું નથી. તે મારો અને મારા ભાઈનો સંબંધ બગાડ્યો છે દામિની, એટલે હવે તારો અને મારો સંબંધ ક્યારેય નહીં બની શકે. અને રહી વાત મારા ઘરની પ્રોબ્લેમની, તો છે નહીં, પણ જો હશે ને તો મને મારા ઘરમાં સોલ્યુશન લાવતા આવડે છે. સાચી વાત છે. તમારા લગ્ન થઈ ગયા છે, તમે સારી રીતે સંભાળી શકો એમ છો, પણ મેં તો ખાલી એક કોશિશ કરી. સંબંધ સુધરે તો નહીં, પણ જે સાવ બગડ્યા છે એ સાવ તૂટી ન જાય. દુશ્મનનો તો દુશ્મનનો સંબંધ નિભાવવો તો પડશે ને. કોઈ જરૂર નથી. આ દુનિયામાં સૌથી મોટો જવાબ એ જ છે કે આપણે કોઈને કોઈની વાતનો જવાબ ન આપીએ. આપણે કોઈની સામે આર્ગ્યુમેન્ટ ન કરીએ ને, ઇગ્નોર કરીએ ને, એનો મતલબ કે આપણે દુનિયાનો સૌથી મોટો જવાબ આપ્યો છે માણસને કે તમને મારાથી કોઈ ફરક પડતો હોય તો ભલે, પણ મને તમારાથી કોઈ ફરક નથી પડતો. સાચું કહો ને તો તમારી વાતો ઉપરથી એવું લાગે છે કે ખરેખર તમે બહુ મોટા ટેન્શનમાં છો, કંઈક પ્રોબ્લેમ છે. દામિની, હવે મારો મગજ સાવ ખરાબ. મારા પર ગુસ્સો કરવાથી કંઈ નહીં થાય. કહેવાય છે ને કે દુઃખ વહેંચવાથી ઓછું થાય છે. એમ તો જા, જઈને મારા ભાઈને સમજાવ કે મારો સંબંધ પહેલાં જેવો કરી નાખે.
મારાથી મોઢું ન ફેરવે અને શાંતિથી મારી સાથે રહી જેમ પહેલા રહેતો હતો એમ તને તમારી ભૂલી જાય. તમારી સાથે તો મારે વાત કરવાના તમારી સાથે તો મારે વાત કરવાના વ્યવહાર છે પણ એની સાથે એ નથી તમારા લીધે. અને તારા લીધે મારે પણ નથી. આવી મોટી એક્શન. હે ભગવાન, આ મીરા શું કરે છે? ક્યાંની રસોડામાં કંઈક કામ કરવા ગઈ છે. જય શ્રી કૃષ્ણ. અરે અશોક કુમાર, તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એક મિનિટ. હા, અરે દેવાંગભાઈ, હું કેવું, જો મારી વાત સાંભળો. અત્યારે 4 દિવસ તો હું અહીંયા નથી, પાછું જવાનું છે. આપણે હું તમને 4-5 દિવસ પછી ફોન કરું તો હાલશે? હા, તે વાંધો નહીં. એ હા 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 હા. અરે અશોક કુમાર, હા. ઘણા દિવસે દેખાણા. આજકાલ દેખાતા નથી. અને મહત્ત્વની વાત તો એ કે મીરા આવીને આટલા દિવસ થઈ ગયા. તમે તો 10 દિવસનું કહીને ગયા ને આજે 15 દિવસે આવ્યા. ફોન પણ નહોતા ઉપાડતા. વાત શું છે? હવે કામ જ એટલું છે ને, એટલે વાત જવા દો મમ્મી. અરે પણ અશોક કુમાર, તમે એવો તે કયો ધંધો ચાલુ કર્યો છે? હા, સમજાતું નથી. મીરા કહેતી હતી કે કંઈક નવો બિઝનેસ કર્યો છે ચાલુ, એટલે તમારે સિટીની બહાર જવું પડે છે. હા, જો અમે 2 પાર્ટનર છે, બરોબર. એકને ઈ સિટીમાં જ રહેવાનું, એકને બહાર. એટલે મેં એવું કીધું કે તમ તાર હું સહન કરેલી, કારણ કે તમને જ ખબર મારું ભણતર વધારે છે ને, એટલે હું ત્યાં બહાર વાત કરવા જઈ આવ્યો. હું એ જ વિચારું છું કે તમે ઓછું ભણેલા છો તોય આવો સરસ ધંધો. એટલે મેં મીરાને પણ પૂછ્યું હતું કે અશોક કુમાર શું ધંધો કરે છે એ તો જાણ. તો એને કહ્યું કે અશોકે કહ્યું છે કે તારે પૈસાથી મતલબ રાખવાનો, ધંધાથી નહીં. અરે હું ઓછું ભણેલો ને એવું કઈ મારું અપમાન કીધું. ના ના, અપમાન નથી કરતી. મને બહુ આવી જાય. નહીં નહીં મને અશોક, કોઈ દી હજી કોઈએ નથી કીધું તું ઓછો ભણેલો. ભૂલ થઈ ગઈ. એટલે મીરા. તમે આવી ગયા? હા. લેવા આવ્યા? હા, લેવા આવ્યો છું, લેવા નથી આવ્યો. કેમ? એમાં એવું છે કે હમણાં આવ્યો તો મેં 4 દિનનું કીધું ને, એક બીજા ભાઈનો ફોન આવ્યો તો એને અહીંનું કામ છે, પણ ઓલા 4 દિવસ મારે બહાર જવાનું છે. પાછું હજી આજ જ આવ્યો, ના એ ધોયો ને ત્યાં પાછો ફોન આવ્યો. પણ આજ જ નીકળી જવું પડે એમ છે. પણ તારું અશોક, ઘર એકલી રહીશ ને? આપણું જ ઘર છે, ડરી ડરીને કેટલા દિવસ રહેવાનું? અને આપ પણ ત્યાં હોય તો ઘરની સાફ સફાઈ રહે, ધૂપ દીવા કરીએ, ઘરમાં રધી નહીં રહેશો. સાફ સફાઈની ક્યાં કરશો? બાજુમાં સફાઈ થઈ ગઈ ખબર છે? એ એકલી જ બાઈ હતી, સમજો. 3 લાખ રૂપિયા વહી ગયા ઘરેથી. એટલે જ કહું છું, હું ઘરે રહું તો ધ્યાન રહી કે નહીં અરે કરું? ઘરે નહીં, ઘરે તો ક્યાં પૈસા આપણે રાખવી, તિજોરીમાં રાખવી, એક બધી તૂટે એમ નથી. ખાલી દરવાજો ખુલે તિજોરીનો, બરોબર. પણ મારી વાત તો સાંભળો હા. અશોક કુમાર, મને મારી દીકરી ભારે ન પડે. કદાચ આજીવન મારી પાસે રહે ને તો પણ લોકો વાતો કરે ને કે થોડા દિવસે ને થોડા દિવસે તમે મીરાને અહીંયા મૂકીને જાઓ છો. એવું લાગે તો હા, મહિને 2 મહિને 5 મહિને આવે ને દીકરી તો સારું પણ લાગે, પણ આમ કાયમ માટે મારે મારી આ કિસ્મત ખુલી છે, બંધ કરવી છે પાછી? ના ના. તો પછી હું કામ એમ કરો છો? આ મને હવે સારો બિઝનેસ મળ્યો છે તો કરવા જો ને. હા, તો કંઈ વાંધો નહીં. હવે કેટલા દિવસે આવવાના? જો 4 દિનનું કીધું, પણ કેટલા દિવસ થાય ને કઈ નક્કી નહીં. પણ પછી પાછો તેડી જાય તમ તારે. હા હા, તમે વાંધો નહીં, તમે જ્યારે મન થાય ત્યારે તેડી જજો. પણ આ તો શું છે કે તમે કાલે જવાના કે આજે? અરે આજે જ જવાનું છે. પણ મને મારા ઘરે વધારે સારું લાગે છે અહીંયા કરતા. આવું હું કામ બોલ છો તું? હા, પણ એમાં મમ્મી આમાં મારો કઈ વાક છે? એકલી રહીને કોક પછી શોર બોર આવે તો પછી કાક ઊંધું ચૂ હોય તો. હા હા બેટા, અત્યારે તો બધી શું મારી આ નાખે. બેટા? તમે પણ શું મમ્મી? તમને ખબર છે ને કે અહીંયા સાગર સાથે મારે બિલકુલ બનતું નથી. અને આમ પણ આજ નહીં તો કાલ એકલું રહેતા શીખવું તો પડશે જ ને. અરે નથી શીખવું, આપણે કીધું ને. આને સમજાવો ને મમ્મી. હું સમજાવી દઈશ અશોક કુમાર. હું જાઉં છું 4 દી પછી ફોન કરે, બરોબર? અશોક, અશોક, શું કરે છે? મને અહીંયા બોલાવીને હજુ ન આવ્યો. ખબર નહીં પડતી હોય કે અહીંયા બધા છે, જોઈ જશે.
ક્યાં રહી ગયો હતો? ક્યાં રહી ગયો હોય? રસ્તામાં હતો. એ બધું છોડ. હમ. પહેલા મને એ કે આજે તે કેમ મને અચાનક બોલાવી? કહું છું ને, નિરાયત રાખ ને, એટલી બધી ઉતાવળ છે. હે? ઉતાવળ છે ને? આ તને કે મને સાથે જોઈ જશે ને તો બધાને ખબર પડી જશે. કોઈને ખબર નહીં પડે, કેમ કે કાશીડાની જેમ આપણને રંગ બદલતા આવડે. સમજી તું? વાત તો સાચી છે. હર વખતે હું તને બોલાવું છું, આ વખતે તે મને બોલાવી. હા, પણ એક કંઈક તો કારણ હશે ને. વાત એમ છે કે પાછા 4 દીનું કહી દીધું છે કે હજી હું અહીંયા નથી રહેવાનું, મારે ફોન આવી ગયો છે એટલે બહાર જવાનું. બાકી મને કાંઈ બિઝનેસમાં કાંઈ ખબર નથી પડતી. તને તો ખબર જ છે, હું નાની એવી નોકરી કરતો હતો. બુદ્ધિ છે. હું કહું પછી કરવાનું હતું ને. અત્યારે એકવાર પાછી એને ઘરે મોકલવાની હતી, ઘરે રહીને થોડા દિવસ પછી પાછી મોકલવાની હતી. તો બધાને લાગે ને કે તમારા લોકોની વચ્ચે કંઈક પ્રોબ્લેમ છે, એના ત્યાં વાડી ઘડે ઝઘડા થાય છે, અને એટલે જ તમે વાડી ઘડે એને અહીંયા મોકલો છો. અત્યારે થોડોક ઝઘડો કરીને જ હું આવ્યો છું મારા સાસુ જોડે, મીરા જોડે. વેરી બહુ ગુડ. નહીં, થોડોક. સમજી તું? અને એણે કીધું હવે ક્યારે આવશો, એટલે મેં કીધું કે 4 દિવસ પછી ફોન કરી. હવે આગળ હું કરવાનું એ આપણે જોઈશું. આગળ હા, આગળનું આગળ વિચારીશું. ફિલહાલ તો જે થઈ રહ્યું છે ને એમાં મને બહુ મજા આવી રહી છે. એણે મારી આખી જિંદગી બગાડી છે. એને એમ છે કે મારા લીધે એનો ભાઈ અને એ બંને બોલતા નથી, પણ એને એટલી નહીં ખબર પડતી હોય કે એ બેનો તો ભાઈ બહેનનો સંબંધ હતો. પણ એના લીધે મારી આખી જિંદગી બગડી ગઈ, મારી આખી જિંદગી દાવ પર લાગી ગઈ. એ વાત તો હાશી. હવે જે થાય તે. પણ હવે હું કહું છું, હું કહે સાંભળ. હા, આ બધી વાત તો તું મને ફોનમાં કહી શકતો હતો. મળવા કેમ બોલાવી? પૈસા. હવે આવ્યો ને લાઈન પર. ખબર જ હતી મને કે પૈસાની જ કંઈક વાત હશે, એટલે જ જા ત્યાં દોઢાઈ થયો ને. કોઈ જોતું નથી ને. હા, પૈસા નથી તો મીરાને ઘરે લઈ જાય અને હું સુધરી શું? જાઉં. બીજું મને ડબલ ક્રોસ કરવાની જરૂર નથી, અને કોશિશ પણ ના કરતો. મને ડબલ ક્રોસ કરી છે ને તો હું ભૂલી જઈશ કે અત્યાર સુધી હું તને પૈસા આપતી હતી ને તું મારા લીધે કામ કરે છે. જેવી રીતે હું મીરાને હેરાન કરી શકું ને એમ તને પણ હેરાન કરી શકું છું. એમ? અત્યારે પ્રેમથી પૈસા આપી દે ને એટલે વાત પતે. હા, ખોટી મગજમારી કરે છે. તારા પાસે પૈસા તો પડ્યા જ હોય. આ પૈસા આવે છે ક્યાંથી? તો મને કે એકવાર હું ત્યાં જાઉં. એ તારો પ્રશ્ન નથી. તું છે ને તારા પૈસાથી કામ રાખ. કોઈ પૈસાવાળો છોકરો તો નથી પટાયો ને બીજો? મારા જીવનમાં એક જ છોકરો હતો, અને જે હવે નથી, બીકોઝ ઓફ યોર વાઈફ. એ વાત એ હાચી. મારી વાઈફ આડી આવી. હજી 2-3 નોટું નાખો. એટલા જોતા હોય ને તો લે, નહીં તો આ લઈ લેશ. આ 4 દીના એટલા. ઓલું તો બંડલ આપ્યું હતું વધારે દિવસના. કાંઈ વાંધો નહીં, હાલ છે. હવે પાછું શું કરવાનું છે ને એ પછી મળીને કહેજે, બરોબર? બાકી હવે મારા સાસુને ઘરે તે પાછા ઝઘડા ચાલુ તો થાય જ, બરોબર? વિચાર તો મારો એવો છે કે તે એવું કહ્યું છે ને કે તું બહાર જાય છે, પણ કદાચ કોકને તું દેખાઈ ગયો તો એ લોકોને ખબર પડશે કે તું અહીંયા છે, અને એ લોકોને ડાઉટ જશે કે તું ખોટું બોલે છે. અને હું એવું ઈચ્છું છું કે એ લોકોને ખબર પડે કે તું હાથે કરીને આ બધું કરે છે. ફરીને બોલ તો, એટલે હું પકડાઈ જાઉં એમ કહેશો? પકડાઈ નથી જવાનું, પણ ઇન કેસ કોક તને ક્યાંક જોઈ જાય તો સવાલ તો પૂછશે જ ને કે જીજાજી તો અહીંયા જ છે. એ વાત હાચી. હું એવી જગ્યાએ વયો જાય ને કે ક્યાંય દેખાય જ. હાલ હું જાઉં છું. કાંઈ પૈસા હજી દેવા હોય તો આપી શકે છે. કોણ જાણે કેટલા ચોપડા ભર્યા છે આ ઘરમાં. શું કરે છે તું? આ ફોન તૂટી જશે. મેં કીધું તું ત્યાં મૂકવાનો.
તો ન કહ્યું હોય તો ન મૂકી શકીએ. અરે હળવેથી મૂકી દે ને, શું ફેર પડે છે તને? બહુ ફેર પડે છે. અને બીજી વાત, હા કુમાર આવ્યા હતા ને ઘરે, કેમ ના લઈ ગયા? એને પણ ભારે પડે છે. તું ઝઘડો કરવા આવ્યો છે, ઝઘડો કરવા આવ્યો છે મારી સાથે, તો હા ન લઈ ગયા. એને હું ભારે પડું છું એટલે હવે હું અહીંયા જ રહેવાની છું. સરસ, ખૂબ સરસ. હા જ, સાચી વાત છે. કોઈએ સાચું જ કહ્યું છે કે જેવું કરો ને એવું ભોગવવું તો પડે જ. કોઈને જો અલગ કરો ને તો તમારે પણ ભવિષ્યમાં અલગ થવું જ પડે. સાગર, તારે એ વાત પર જવાની કોઈ જરૂર નથી. જ્યારે હોય ત્યારે એકને એક વાત શું કામ કરે છે તું? કારણ કે તમે કામ જ એવા કર્યા છે. જે વ્યક્તિ કામ એવું કરે ને એને એવું જ સાંભળવા મળે. કામ તો તમે કઈ સારા નહોતા કર્યા ને. પાડોશીની છોકરી એટલે બેન સમાન કહેવાય. આપણે ત્યાં લફડા કરીને બેઠા હતા. ઓહ, એ તારે નક્કી નથી કરવાનું કે મારે શું કરવું જોઈએ ને શું નહીં. તો એ તારે નક્કી નથી કરવાનું કે હું અને મારો પતિ શું કરીશું. હા તો વચ્ચે શું કામ પડવા આવી હતી? શું કામ સંબંધ તોડાવ્યો? સાચું કહ્યું કે એ છોકરી તારા લાયક નથી. હવે જવા દે ને. તાનું થતું નતું ને એટલે મારું પણ તોડાવ્યું. તારો વહેમ છે. તું ભાઈ છે મારો. તારા સંબંધો તોડાવીને મને કોઈ ફાયદો નથી. પણ હજુ એ કહું છું કે છોકરી તારા માટે સારી નહોતી એટલે પહેલા પણ ના પાડી હતી અને ભવિષ્યમાં પણ ના જ પાડીશ. એ છોકરી મારા લાયક હતી, છે અને હંમેશા રહેશે. અને બીજી વાત, માનું છું કે દુનિયાની બધી બહેન પોતાના ભાઈ માટે મરવા તૈયાર છે. ગમે તે ભાઈ માટે સારું હોય ને તો પોતાના ભાણામાંથી પણ આપી દે. પણ તું છે ને એ બેનની ગણતરીમાં તો નથી જ આવતી એટલે નથી જ આવતી. તો કઈ વાંધો નહીં ને. તારી નજરમાં હું સારી છું જ નહીં તો પછી મને પણ સારું બનવાનો કોઈ શોખ નથી. મેં મારી બેન તરીકેની ફરજ બરાબર નિભાવી છે સાગર. પછી તને મારાથી પ્રેમ હોય કે ન હોય પણ તું મારો ભાઈ છે. તારું ખોટું હું ન વિચારી શકું. તે બેન થવાની ફરજ નિભાવી એમ? જે હકીકતમાં તે બેન થવાની ફરજ નિભાવી હોત ને તો એ વ્યક્તિ અત્યારે આપણા ઘરમાં મારી પત્ની તરીકે હોત. અને મમ્મી અને હું આ ઘરની બહાર હોત. એ ન વિચાર્યું તે? સાગર તું સમજતો કેમ નથી? હું માનું છું કે તમે જ્યારે કોઈને પ્રેમ કરતા હોય તો એ જ તમારું સર્વસ્વ હોય. પણ પત્ની અને પ્રેમિકા આ બંને પાત્રો અલગ અલગ છે. તારી પ્રેમિકા સારી હશે દામિની, પણ કદાચ તારી પત્ની સારી ન બની શકી તો? તને શું અનુભવ છે એટલો બધો? તો તે શું દુનિયાદારી જોઈ લીધી એટલી બધી કે એટલી બધી ખબર પડવા માંડી કે કોણ સારું છે મારા માટે ને કોણ ખરાબ છે મારી માટે? લગ્ન થઈ ગયા છે મારા. મને ખબર છે કે લગ્ન પહેલા લોકો કંઈક બીજી વાતો કરતા હોય છે અને લગ્ન પછી લોકોનું રૂપ આખું ફરી જાય છે. પછી એ હું હોય, તું હોય, દામિની હોય કે પછી અશોક. તું જ વિચાર, આ દુનિયામાં કોઈ માણસ એવું છે જે 24/7 એક જ જેવું રહી શકે? અરે એવા છે ને, પોતાના રોદડા છે ને બીજાની જિંદગીમાં ના રહો ને તો વધારે સારું છે. સાગર પ્લીઝ, તું શું કામ ઝઘડો કરે છે ભાઈ? હું કેટલી વાર તારી માફી માંગી ચૂકી છું અને મેં જે કર્યું છે મારા મતે બરાબર હતું એટલે કર્યું છે. જો તું આપણા ભાઈ બહેનના સંબંધો ન બગાડ. તારા સિવાય મારું કોઈ નથી. સાગર, એક વાત છે ને ધ્યાનથી સાંભળી લેજે. મારા માટે તું મારું સર્વસ્વ હતી, પણ જ્યારે તે મારી જિંદગીને વેર વિખેર કરી નાખીને ત્યારથી છે ને હું તને મારી બેન તરીકે કોઈ માન પણ નથી આપતો અને સમજતો નથી કે તું મારી બેન છો. સારું કરે છે ને તું. એમાં શું ખોટું છે? એવું સમજ કે મારી બેન મરી ગઈ છે. કારણ કે જે માણસને તમારા હોવાનો હોવાથી કાંઈ ફરક જ નથી પડતો એને સમજાવીને ફાયદો પણ નથી. ભૂલ થઈ ગઈ મારી કે હું તને હજુ પણ સમજાવી રહી છું એકની એક વાત. આટલા વર્ષો થઈ ગયા છે પણ તું આ વાતને ભૂલતો કેમ નથી? પણ શું કામ સમજાવે છે? મેં એક્સેપ્ટ કરી લીધું ને તો તું પણ એક્સેપ્ટ કરી લે. આ વસ્તુ હવે બદલાવાની નથી. કારણ કે જે વસ્તુ જ્યાંથી શરૂ થાય ને એ વસ્તુ ત્યાં જ આવીને પૂરી થાય. સમજે? ઘરના બધા જ કામ બાકી છે. જય શ્રી કૃષ્ણ રીચાબેન. અરે જય શ્રી કૃષ્ણ મનીષાબેન, આવો આવો બેસો. પાણી લઈ આવું તમારે. અરે ના ના બેસો ને, હવે હું ઘરેથી જ આવી છું. અરે કેટલા દિવસે આવ્યા તમે? આમ તો પહેલાં રોજ આવતા હતા, હવે તો તમે દેખાતા પણ નથી. હવે એમાં એવું છે ને કે જરા કંઈક થોડું ઘરમાં કામ હોય
કે તબિયત કોઈક વખત આમ થઈ ગઈ હોય તો નથી નીકળાતું હમણાંનું હવે મારાથી. સાચી વાત છે તમારી. હા, ઘરના કામમાંથી માણસ ક્યારેય નવરો જ ન પડી શકે. અ, કેમ છે દામિનીને? અમે તો એકદમ મજામાં છીએ, પણ કેમ તમે કંઈક આમ બુઝાયેલા લાગો છો? કંઈક થયું છે? શું કહું તમને, હા જુઓ ને, સાગર અને મીરા બંને ભાઈ બહેન વચ્ચે એવી તિરાડ પડી છે ને કે કંઈ સમજાતું જ નથી. હવે ભાઈ બહેન છે, લડાઈ થાય ઝઘડા થાય એ તો બધું ચાલ્યા કરે એ તો. તમારી વાત સાચી, લડાઈ ઝઘડા ચાલ્યા કરે. હવે હું છું ત્યાં સુધી એ લોકોનું સમાધાન કરાવીશ. ન કરે નારાયણને કાલે મને કંઈ થઈ ગયું તો એ બંને ભાઈ બહેનના સંબંધો સારા રહેવા જોઈએ. હું એવું ઈચ્છું છું. અને મીરા જુઓ ને, કેટલાય સમયથી અહીંયા આવીને બેઠી છે. આજે જમાઈ પણ આવ્યા હતા, આવીને કહી ગયા કે હું હજુ થોડા દિવસ મીરાને અહીંયા જ રાખું. હા, મને તો કંઈ સમજાતું નથી. એવો તે કયો ધંધો કરે છે કે એમને સિટીની બહાર જ રહેવું પડે છે. હા, તો મને એ પણ સમાચાર તો મળ્યા કે મીરા અહીંયા જ છે કેટલા વખતથી. અને હવે જુઓ, મારે તો આ તમારી ઘરની વાત કહેવાય એટલે મારે બહુ એમાં પડવું ન જોઈએ, પણ એક પડોશીને નાતે હું તમને પૂછું કે ભાઈ શું મીરાને બધું સાસરામાં સારું તો છે ને? હા હા, આમ તો બધું સારું છે. જમાઈ પણ સારા છે અને બધું સારું સાચવે છે. પણ હા, અહીંયા પડી હોય દીકરી તો લોકો તો વાતો કરે જ ને મનીષાબેન. હવે રીચાબેન, લોકોનું તો શું છે, લોકો તો કંઈ પણ વાત કરતા જ હોય છે. હવે અમારી આ દામિનીની જ વાત લો ને, હવે નથી એને કંઈ છોકરો મળતો તો એની પણ વાત કર્યા જ કરે છે. એટલે લોકોની બહુ ચિંતા કરવી નહીં આપણે. સાચી વાત છે તમારી. લોકોની ચિંતા કરીને છે ને આપણે આપણું અડધું જીવન તો આમ જ બાળી નાખીએ છીએ. હા. પણ હું શું કહું છું તમને, કહેવાનો મતલબ એ છે કે આ ભાઈ બહેનની વચ્ચે જે સંબંધ બગડ્યા છે એ કેવી રીતે સુધારું? તમે તો જાણો છો કે તમારી દામિની અને મારો સાગર એક સમય એકબીજાને પસંદ કરતા હતા. પણ હવે એ વાતનું પણ આપણે સમાધાન લાવી દીધું. આપણા સંબંધો પણ સારા છે, પણ આ બંને ભાઈ બહેનના સંબંધમાં જે ખટાશ આવી છે ને એ દૂર જ નથી થતી. કંઈ સમજાતું નથી મને. રીચાબેન, થોડો સમય આપો. દરેક સંબંધમાં છે ને થોડો સમય આપવો જરૂરી હોય છે. એટલે સમય જતાં બધું થઈ જશે, ઠેકાણે પડી જશે બધું. વાત તો તમારી સાચી કે સમય જતાં બધું ઠેકાણે પડી જશે, પણ પડી જાય તો સારું, નહીંતર પછી ઉપાધિ જ છે. કંઈ સમજાતું નથી કે સાગરને અને મીરાને કઈ રીતે સમજાવું કે તમે બંને સગા ભાઈ બહેન છો, આવી રીતે ઝઘડો એ સારું ન લાગે. અને એ સમયે મીરાને એવું લાગ્યું કે દામિની અને સાગરનો સંબંધ કરવો યોગ્ય નથી, એટલે એને આપણને બંનેને સમજાવ્યા. પણ સાગર છે કે એ વાતને ગાંઠે બાંધીને બેઠો છે. તમે કહેતા હોય તો હું વાત કરી જોઉં સાગર સાથે. જુઓ, સાગર છે ને કોઈની સાથે સરખી રીતે વાત જ નથી કરતો. ઘરમાં મારી સાથે પણ વાત નથી કરતો. એ આવે એટલે એનું કામ, લેપટોપ, ટીવી કંઈ પણ લઈને બેસી જાય, અને કંઈ ન હોય ને તો એના મિત્ર સાથે બહાર ફરવા જતો રહે. પણ છોડો ને, તમે કહ્યું ને એમ સમયની સાથે બધું સારું થઈ જશે, બીજું તો શું. હા, એ તો છે, સમય તો આપવો જ પડે આપણે દરેક સંબંધને. અને તમે આટલી બધી ચિંતા નહીં કરો. તમારી કંઈ તબિયત બગડશે ને તો શું કરશો તમે? વાત તો તમારી સાચી, પણ શું કરીએ, માં છીએ ને, ચિંતા તો રહેવાની. ચિંતા ન કરીએ તો પણ આવી જાય. જુઓ ને, હવે તમને જ લઈ લો, તમને તમારી દીકરીના લગ્નની કેટલી ઉપાધિ છે. તમે બતાવતા નથી એ વાત અલગ છે, પણ મનીષાબેન આમ જોવા જઈએ ને તો તમારી ને મારી હાલત એક જેવી જ છે. હા, એ વાત બરાબર છે તમારી કે તમારો દીકરો બી નથી, કશે થતું નથી, દામિનીનું કશે થતું. શું થશે જોઈએ હવે. કે શું થશે, કેમ થશે એ તો ઉપરવાળો જ જાણે. જુઓ, જે થશે ને એ બધું સારા માટે જ થશે એમ માનીને ચાલવું આપણે. એટલે બહુ ટેન્શન નહીં લો અને શાંતિ રાખો, હસવાનું. ચાલો, હવે તમે મને ચા નહીં પીવડાવશો? પીવડાવું ને. હા. આજે તો કુમારને ફોન કરવો જ છે મારે. હલો. હાલો.
હલો હા બોલો બોલો મમ્મી. જય શ્રી કૃષ્ણ કુમાર, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આ લોકોને કામમાં વ્યસ્ત શું બોલો? હા કુમાર, હા. હું શું કહું છું, હા. તમે આપણા શહેરમાં પાછા આવ્યા કે નહીં? ના રે ના, મને બહુ યાદ આવે છે મારા શહેરની. તો ક્યારે આવશો? તમે તો 4 દિવસનું કહીને ગયા હતા ને 40 દિવસ થઈ ગયા. અરે તમે મારો ફોન નથી ઉપાડતા, મીરાનો ફોન નથી ઉપાડતા, તમે આ બધું શું કરો છો? અરે હું મારા પાર્ટનરનો ફોન નથી ઉપાડતો. અરે સમજ્યા પણ તમે? કુમાર, તમે સમજવાની કોશિશ તો કરો. હું સમજો. છેલ્લા 2-3 મહિનાથી મીરા અહીંયા છે. હવે એને પણ એના ઘરની યાદ તો આવે ને. જુઓ, હું નથી કહેતી કે તમે ખોટા છો, પણ તમે સમજવાની તો કોશિશ કરો. તમે આમ કરશો તો કેમ ચાલશે? હા, મને એટલી ખબર છે કે તમે મીરાને એકલી નથી મૂકવા માંગતા, પણ આ બધું યોગ્ય નથી. લે પણ તમે આવું હું કામ બોલો? જો અત્યારે મારી છે ને ફૂલ પ્રગતિ થાય છે, સમજ્યા? એટલે આ તો ખોટું કહેવાય. તમે મારી પ્રગતિ રોકો છો શું કામ? અરે હું તમારા પ્રગતિમાં અવરોધ નથી બનતી, પણ તમે પણ તો સમજવાની કોશિશ કરો કે તમે જે કંઈ પણ કરી રહ્યા છો એ ખોટું છે. પણ હવે એમાં એવી વાત છે ને, સમજો મમ્મી, કે મને વિચાર આવે છે કે મીરા ઘણા સમયથી ન્યા છે, પણ હવે આ ધંધો જ એવો પકડાઈ ગયો છે ને, એટલે હમણાં તો હું તેડવા નહીં આવું. કદાચ હજી મહિનો દી નીકળી જાય. હજુ મહિનો? હા. કુમાર, તમે સમજો, તમે ન આવો તો કંઈ વાંધો નહીં, પણ તમારા ઘરની ચાવી તો મોકલી આપો. થોડા દિવસ હું અને મીરા તમારા ઘરે રહીશું બસ. અરે ના રે ના, એ તમને બે ન્યા છે ને બહુ સોર્યું થાય છે. અમારી બાજુની શેરીમાં મેં તમને તેથી વાત નહોતી કરી. અરે તમે કેવી ગાંડા જેવી વાત કરો છો? ચોરી થાય છે, આ થાય છે, તે થાય છે. શું બંધ ઘરમાં ચોરી ન થાય? નહીં, બંધ ઘરમાં ચોરી લગભગ ન થાય ને. ચોરી કદાચ થાય ને તો એમ અમારો સામાન બધો પેક જ છે, એમ કોઈ લઈ જાય એમ નથી. પણ આના પૈસા છે એ તિજોરીમાં છે, એ તૂટે એમ નથી. બરાબર છે, તમારી બધી વાત બરાબર છે, હા. પણ આ વસ્તુ ખોટું થઈ રહી છે. પણ ખોટું હું ને હાસું હું, તમે આવી રીતે ન બોલો. જો અત્યારે મને તમે ઉગ્ર કરો છો. હવે હું ફોન મૂકું છું, પછી ફોન કરે. અરે કુમાર, કુમાર, અમને તો ફોન કાપી નાખ્યો. આ સમજે છે શું એના મનમાં? મારી દીકરીને આમ મારા ઘરે રાખવાના છે કે પછી લઈ પણ જવાના છે? બોલો, શું અપડેટ છે પાછી? અપડેટ એવી છે કે મારા સાસુનો ફોન આવ્યો હતો અને એણે એમ કીધું કે હવે તેડી જાવ. તો તે શું કહ્યું? તો મેં એમ કીધું કે હું નહીં આવું હમણાં. મહિના દીનો ટાઈમ એને આપ્યો છે. વેરી ગુડ. હવે એક કામ કરવાનું છે. થઈ શકે ને એટલો તારા સાસુ સાથે, તારી ઘરવાળી સાથે ઝઘડો કરવાનો છે. કરી નાખ્યો. ફોનમાં જ હું એવું બોલ્યો છું ને કે ઝઘડો કરી જ નાખ્યો. કારણ કે હવે એના મનમાં કાંઈક મારા પ્રત્યે તો થોડુંક ઝેર ભરાણું જ છે. વાહ, દિવસે ને દિવસે તો બહુ સમજદાર થતો જાય છે ને તું. સમજી ગયો છે, પણ હવે નાટક છે ને બહુ લાંબુ ચલાવવાની જરૂર નથી. કેમ? એટલામાં તો હવે સમજી જ ગયો છે કે વાત જ્યારે સંબંધો પર આવે ને ત્યારે કેવું લાગે છે, જ્યારે પોતાના પર આવે ત્યારે કેવું લાગે છે. સાચી વાત છે તારી, પણ હજી હમણાં માગવાનું જ છે ને આપણે. હા, તને ખબર છે તારી ઘરવાળીનો વાંક શું હતો? એ તો મને ખબર જ છે કે હું વાંક હતો. સાગર અને તને બેને એક નો થવા દીધા, એ એનો વાંક હતો. આ એનો બદલો લેશો તું. પહેલાં છે ને મારી સાથે બહુ સારી રીતે બોલતી હતી, વાતો કરતી હતી, પણ જેવી એને ખબર પડી ને કે મારી અને એના ભાઈ વચ્ચે કઈ છે, તે બધું જ ભૂલી ગઈ. બધા સંબંધો તોડી નાખ્યા અને હજુ સુધી એ વાતને લઈને એને મને માફ જ નથી કરી. એમ કોઈને પૂછીને કે જાણી જોઈને તો ન થાય ને. નો થાય ને. એને સમજવાની જરૂર હતી, એ સમજી નહીં. હવે હું એને સમજાવીશ. સાચી વાત છે, પણ હું કહું, હા, તમારા પ્રેમના કારણે મારે હવે કામ નથી કરવું પડતું. એ મને બહુ ગમ્યું. જલ્દી કામ ગોતી લેજો, કારણ કે હવે છે ને નાટકનો અંત લાવવાનો છે. લે,
એટલે ભાવ બસ બદલો વળી ગયો. બદલો નથી વળ્યો અને એ બદલો છે ને ક્યારે વળશે નહીં. જો યમરાજ આવીને એનો જીવ લઈ જાય ને તો પણ મારા દિલને ટાઢક નહીં મળે, કારણ કે એટલી હેરાન કરી છે ને. હમ. આખી સોસાયટીમાં વાત ફેલાઈ ગઈ. વાત ફેલાઈ ગઈ તો જવા દો. એટલી એને મને પ્રેમથી કહી દીધું હોત, ના પાડી દીધી હોત તો હું સમજી શકે. પણ મારા પર ખોટા આરોપો નાખતી રહી કે હું સારી નથી, જિદ્દી છું. બરોબર. એ બધી વાતનો હવે કાંઈ મતલબ નથી. પણ એને મારા અને સાગરના સંબંધ ત્યાં સુધી તોડી નાખ્યા. એક મિનિટ. હા ગોપાલ, હું હમણાં ફોન કરું છું તને. હા, હું અત્યારે મેં તને કીધું તું ને દામિની એની પાસે આવ્યો છું એટલા માટે. હા, હાલ તો હું તો બધી વાત સમજી જ ગયો છું ને મારામાં સાગરનોય ફોન આવ્યો. એણે પણ કીધું કે મારી બેનને તેડી જાવ, એટલે મેં એને એવી રીતે વાત કરીને કે આ તમારી બેન છે ને એ ઘરે હરખી રીતે રહેતી નથી, આજુબાજુમાં નકડા ઝઘડા કર્યા કરે છે. એનો સ્વભાવ કેવો છે એટલે પછી હવે વધારે એનામાં ઝેર ગયું એટલે મીરા અને સાગર બે ઝઘડો કરશે કરશે ને કરશે. તને ખબર છે, હા, બદલો તો હું સાગર સાથે લઈ શકતી હતી, પણ પોતાની બેનને આવી રીતે જોઈને છે ને ક્યાંય કે નહીં થાય. હર્ટ તો થતું જ હશે. એની બેને એકવાર વાત કરી અને એને મને મૂકી દીધી. એકવાર વિચાર્યું નહીં, એકવાર એની બેનની સામે લડ્યો નહીં. હા, એની સાથે બોલતો નથી, પણ એનાથી શું થવાનું છે? અમારા સંબંધ તો પાછા હતા એવા ને એવા થઈ જવાના છે, નહીં ને? એ વાત તારી આ છે, પણ હાસું કહું ને તો બે પ્રેમ કરતા હોય વ્યક્તિને કોઈ દી સંસેડાય નહીં, કોઈ દી નો સંસેડાય. એનું પરિણામ ક્યારે સારું નથી આવતું. એમાં પોતે આત્મહત્યા પણ કરી લે અને જો જીવતા રહે ને તો પછી એનામાં એવું ઝેર ભરાઈ જાય ને કે વેર વાળવા એ ગમે તે કરી શકે. છો હા, મારે અત્યારે જવું પડશે. હું પછી તને મળું અને આગળ શું કરવાનું છે ને કહીશ. કઈ વાંધો નહીં. આંટી, આવવું હોય ને તો તમારે એકલાય અમારા ઘરે આવવું જોઈએ. સમાધાન થયું ત્યારે વાત કરી હતી ને કે દામિની અમારા ઘરે નહીં આવે તો શું કામ આવી છે? મને પણ કોઈ શોખ નથી કે વગર ઇન્વિટેશન હું દોડી આવું. મને બોલાવવામાં આવી છે ને એટલે આવી છું. કોણે બોલાવી છે તને? મેં કે મારા મમ્મીએ તો નથી બોલાવી. તમારા ભાઈએ. જોયું? એનો મતલબ એવો થયો ને મમ્મી કે આ બંને હજુ વાત કરે છે. સાંભળો આંટી તમારી દીકરીની વાત. તમે તો પૂરેપૂરી કોશિશ કરી હતી કે એ ક્યારે મારી સામે ન જોવે અને એમાં તમે સક્સેસ પણ ગયા છો. પણ ખબર નહીં કેમ અચાનક આજે ફોન કરીને મને કહ્યું કે તું મારા ઘરે આવો, મારે કામ છે અને તારા મમ્મીને પણ લેતી આવજે. એટલે આવી છું. બોલાવે ને ફોન કરીને અને જે હોય એ કામ બતાવો. તમારો ભાઈ છે ને, બોલાવો ને. બસ કરો બંને જણા. કેટલું ઝઘડો છો તમે લોકો? હા, અને દામિની એકલી ક્યાં આવી છે? મનીષા બેન પણ એની જોડે આવ્યા છે. શું બોલે છે તું? સાગરે બોલાવી છે, કામ પતી જાય એટલે સૌના ઘરે. શું કામ ખોટી જૂની વાતને ઉખાડીને બખેડા ઊભા કરો છો? તો નવી વાતો શરૂ કરવાની પણ કોઈ જરૂર નથી. બોલાવો એને એટલે ફટાફટ કામ પતે. અરે પણ સાગર બહાર ગયો છે, આવે એટલે ખબર પડે. શું ખોટી ઉપાધિ કરે છે? સાગરનો ફોન આવ્યો કે તમે બધા ઘરે હાજર રહેજો અને એટલામાં મનીષા બેન આવ્યા. હવે મને થોડી ખબર હતી કે એને દામિનીને પણ ફોન કરીને બોલાવી છે. અને જો મીરા, જે વાત પતી ગયો ને બેટા, એને ત્યાં જ પતાવી દેવી જોઈએ. ખબર શું પડવાની હતી? સાગરને જ્યારે આવવું હોય ત્યારે આવે. આ થોડી પણ વાર મારી સામે બેસશે ને તો હું ધક્કા મારીને ઘરની બહાર કાઢીશ. બસ હવે. શું કામ બોલાવી છે આને અહીંયા? કહીશ મને? મીરા, પહેલા શાંતિથી વાત કર ને. ખોટા ઝઘડા શું કામ ઊભા કરે છે તું? મમ્મી, તમને ખબર નથી કે આ છોકરીના કારણે અમે બંને ભાઈ બહેન એકબીજાનું મોઢું જોવા પણ રાજી નથી. ખબર છે મને, બધી વાતની ખબર છે. અને કઈ કારણ હશે તો જ બોલાવી હશે ને. મને શોખ નથી થતો કોઈને આપણા ઘરમાં બોલાવવાનો. શું વાત છે સાગર, તમે અમને લોકોને કેમ બોલાવ્યા છે અહીંયા? હા બેટા, આ જો તું થોડો મોડો પડ્યો ને એમાં જૂની વાત ઉખેડી અને આ ઝઘડા થાય છે. બેટા તને ખબર છે છતાંય તે બધાને શું કામ ભેગા કર્યા? મારા અને મનીષાબેન વચ્ચે જે સારા સંબંધ છે એને રહેવા દે. હા, કોઈનાથી કોઈને કંઈક ફેર પડે છે ને
એટલા માટે મેં આ મીટિંગ ભેગી કરી છે. અચ્છા, હવે કોનાથી કોને ફરક પડે છે એ કહી દે, એટલે અમે લોકો સમજી જઈએ, અમને ખબર પડી જાય કે કઈ વાત છે. મીરા, શું ચાલી રહ્યું છે આજકાલ તારી જિંદગીમાં? તારે બહારના લોકો સામે આ વાત કરવી જરૂરી છે? હા, કારણ કે બહારના લોકો સાથે આ વાત કરીશ ને ત્યારે જ આ વાતની ચોખવટ પડશે. ઠીક છે, તો સાંભળી લે. અશોક મને રાખવા માટે તૈયાર નથી. એ શું કરે છે, ક્યાં જાય છે, કોની સાથે જાય છે, કોઈ વાતની માહિતી એ મને આપતા નથી. વારે ઘડીએ બહાના બતાવીને મને અહીંયા મૂકી જાય છે, અને જ્યારે હું ત્યાં જાઉં ને ત્યારે મારી સાથે બહુ ગંદુ વર્તન કરે છે. જાણે હું માણસ નહીં, પણ એમની પાડેલી કૂતરી હોય. હવે કઈ સાંભળવું છે? પણ તે જાણવાની કોશિશ ના કરી કે અશોક કુમાર તારી સાથે આવું વર્તન શું કામ કરે છે? મારે કોઈ પાસેથી કઈ જાણવાની જરૂર નથી સાગર. જ્યારે મારો ભાઈ મારી સાથે ન બોલતો હોય ને તો મારો પતિ પણ મને માન ન જ આપે. સીધી વસ્તુ છે. એક વાર ઘરમાં કે મારે કોઈ પાસેથી કઈ જાણવાની જરૂર નથી. 100 વાતની એક જ વાત છે. તું મારો ભાઈ થઈને મને માન ન આપી શકતો હોય તો હું મારા પતિ પાસે કેવી રીતે આશા રાખી શકું? ઘરમાં કહેવાય ને, જે કર્યું હોય ને એ ભોગવવું પડે. એટલે કેવા શું માંગે છે તું? ઘરમાં નહીં, ગમે તે વાત બનતી હોય ને એની પાછળ કંઈક તો કારણ એવું હોય જ છે, અને વ્યક્તિ કારણ શોધી નથી શકતું ને એમાં જ હેરાન થાય છે. કહેવાય છે ને કે જ્યારે હાથમાં મૂળ આવે ને તો જ તમે ઝાડને ખેંચી શકો. પાંદડેથી પકડવા જાઓ તો ઝાડ નીચે ના પડે. એમ જ તમારા હાથનું મૂળ કોકના હાથમાં આવી ગયું છે. એટલે તું કહેવા શું માંગે છે સાગર? જો અશોક વિશે તને કાંઈ પણ વાત ખબર પડી હોય, કાંઈ ખોટું કરતા હોય તો તું કહી દે ને. જો મારે બધી વાત નથી કરવી, તે મને શું કામ બોલાવી છે ને એ વાત કર. હે, તને શું કામ બોલાવી છે? અહીંની કડી તો અહીંયા જ જોડાયેલી છે અને તું કહે છે કે તને શું કામ બોલાવી છે? આ શું બોલે છે સાગર? હા, એ જ કે મીરાની જિંદગીમાં અત્યાર સુધી જે પણ કંઈ ચાલી રહ્યું છે ને, અશોક કુમાર જે મીરાને હેરાન કરે છે ને એની પાછળ જો કોઈ વ્યક્તિ હોય તો એ દામિની છે. શું કહેવા માંગે છે તું? દામિની? હા, દામિની. દામિની અશોક કુમારને પૈસા આપે છે કે અશોક કુમાર મીરાને હેરાન કરે, એને રાખે નહીં અને એમની સાથે સંબંધ તોડી નાખે. શું બોલે છે તું આ? પણ દામિનીને આ વાતથી શું લેવા દેવા? લેવા દેવા હશે કંઈક, નહીં દામિની? હા, છે લેવા દેવા. ખબર પડી જ ગઈ છે તો કોઈનાથી કંઈ છુપાવવા નથી માંગતી. હવે ખબર પડી કે જ્યારે આપણા સંબંધો તૂટે તો કેવું લાગે, અને એ પણ કોઈ બીજાના લીધે. મજા આવી? મને પણ આવું જ થયું હતું. તમે હંમેશા મને એક જ વાત સંભળાવી છે કે તારા લીધે મારો ભાઈ મારી સાથે વાત નથી કરતો, પણ તમારા લીધે તું આની સાથે મારું જીવન શરૂ કરવાની હતી, આખી જિંદગી વિતાવવા માંગતી હતી. હે વિખાઈ ગઈ એનું શું? પતી ગયું તારું લેક્ચર? નથી પત્યું, બાકી છે હજુ. અને તું અત્યારે મને દોષી ગણતો હોય ને તો ગણ, મને કાંઈ ફેર નથી પડતો. આ તારી બેન, એને તને એકવાર કહ્યું કે સંબંધ તોડી નાખ, અને તે સંબંધ તોડી નાખ્યો. તને એમ ના થયું કે બેન તો બોલે છે પણ હું એને પ્રેમ કરું છું, એકવાર જાણવાની કોશિશ કરું. હંમેશા મને દોષી ગણીને કે હું આવી છું તેવી છું. છે કઈ સાબિતી? ક્યારે કઈ કર્યું હતું મેં? બસ પાડોશી છે તો એની સાથે સંબંધ ન રખાય. હવે એની સાથે એને પ્રેમ કરવા માટે હું મારું ઘર બદલી નાખું? સાબિતી તો થઈ ગઈ. સાબિતી તે અત્યારે આપી તો દીધી કે પહેલેથી તું આવી જ હતી. આવી નહોતી, શરૂઆત કરીને એટલે મારે કરવું પડ્યું આ. અચ્છા, શરૂઆત કરી એટલે કરવું પડ્યું? તું માની લે કે તું પહેલેથી આવી જ હતી. શું કામ માનું? સાગર, છે કોઈની પાસે કઈ સાબિતી? છે મારી પાસે. તારા મમ્મી પોતે. પૂછી લે તારા મમ્મીને. તારો જિદ્દી સ્વભાવ, કંઈ પણ મેળવવાની ઝંખનામાં કંઈ પણ કરી છૂટવાનો તારો સ્વભાવ. હા, અશોક કુમારને તે રૂપિયા આપે. શું કામ? કારણ કે મીરાએ તારું સગપણ કે તારી સગાઈ સાગર સાથે ન થવા દીધી. મીરાને આ જ વાંધો હતો, તારો જિદ્દી સ્વભાવ. અને હું ખોટું બોલતી હોઉં પૂછી લે તારી આ મમ્મીને. મારે એવું કઈ કરવું હોત ને તો પહેલી જ વાર તમારા જમાઈને પૈસા આપીને છે ને છૂટાછેડા કરાવી દે. પણ તારે એવું કરવું નહોતું. તને તો એટલામાં મજા આવતી હતી કે હું અહીંયા આવું એટલે મારા અને સાબત. તારે તો એ કરવું હતું ને
કે વારંવાર અશોક મને કાઢી મૂકે એટલે હું ત્યાં પણ હેરાન થાઉં અને અહીંયા આવું એટલે સાગર અને મારી વચ્ચે ના બને એટલે હું અહીંયા પણ હેરાન થાઉં. મુદ્દે તું મને હેરાન કરવા માંગતી હતી ને દામિની, તો એ ખબર પડી ગઈ છે. જોઈ લીધું સાગર, તારી બેન પહેલાંય ખોટી નહોતી ને અત્યારે પણ ખોટી નથી. એક વ્યક્તિ આવીને કેટલા સંબંધો બગાડી શકે છે આજ ખબર પડી ને તને. માણસ પોતાની જીદમાં આંધળું થઈને કંઈ પણ કરી શકે. ભલે અશોક કુમારના અને મીરાના સંબંધો બગડ્યા પણ એ પણ કેવી રીતે? એની જીદ જ ને. કદાચ એને નમતું જ ચોખી દીધું હોત તો આ વસ્તુ થાત જ નહીં. મનીષાબેન, હવે તમે તમારી દીકરીને સંભાળ, નહીંતર એક દિવસ એવો આવશે કે એની જીદ એનો જ ભોગ લેશે. તમારી વાત સાચી છે રીચાબેન. મારી દીકરી વતી હું તમારા બધાની માફી માંગુ છું. ને દામિની બેટા, હવે પછી ધ્યાન રાખજો. જિંદગીમાં ક્યારેય કોઈનું ઘર તોડવાનું, કોઈના સંબંધો તોડવા એ યોગ્ય નથી. સંબંધો બહુ મુશ્કેલથી બનતા હોય છે. માન્યું કે મીરાએ તારું અને સાગરનું ન થવા દીધું, તો એની સાથે તે પણ એવું જ કર્યું ને. એટલે આમ જોવા જઈએ ને તો તે ખોટાની, તો આમ જોવા જઈએ ને તો તે પણ કંઈ સારું નથી કર્યું. પ્રેમ છે ને એ મેળવાય, સમર્પણ માંગે. આવી રીતે કોઈની સાથે બદલો ન વાળે.